છઠ્ઠી માનો ઉત્સવ એટલે તે દિવસે આપણા ઘરમાં ચોખ્ખું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ધારો કે આપણા ઘરે જો કોઈ વેવાઈ આવવાના હોય, તો કોઈ મહત્ત્વના મહેમાન આવવાના હોય, તો આપણે ઘર કેટલું સાફ રાખીએ છીએ, બારણું આંગણું વાળીએ છીએ, સાફ કરીએ છીએ, ઘરમાં બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ. કેમ કે વેવાઈ આવે અને આપણા ઘરને મસ્કરી ન કરી જાય, આપણી ઇજ્જત ન જાય, એટલા માટે આપણે કેટલી તકેદારી રાખીએ છીએ, કાળજી રાખીએ છીએ. તો છઠ્ઠીમાં દિવસે છઠ્ઠીમાં આપણા ઘરે આવવાનો હોય તો આપણું ઘરનું વાતાવરણ આપણે સુંદર બનાવવાનું છે, ચોખ્ખું બનાવવાનું છે. છઠ્ઠીમાં આવવાના છે, વિધાતા આવવાના છે, તો મા જગદંબા આવવાના છે, તો તેના માટે આપણે કાંઈ જ કરવું નહીં અને ફક્ત ખાઓ પીઓ અને મજા કરો, આટલું જ કરવાનું. જો એટલું જ કરવાનું હોય તો આપણે સાચા માનવ જ નથી. ખાવા પીને મજા કરો એમ માનનારા આપણે રાક્ષસ જ કહેવાય. સમજણ મળી અને જે સાચા અર્થમાં ઋષિઓ જે કરતા હતા તે આજે પૂજ્ય દાદાના સંગ થવાથી રંગ લાગવા